રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રંગમતી અને નાગમતી જે એન્શિયન્ટ જામનગરની રિવર્સ છે એને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેક્ટની કામગીરી આપ જોઈ રહ્યા છો તે સ્ટાર્ટ થઈ ચૂકી છે અને ધારાસભ્ય બન્યા બાદ જે મારો એક ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એ ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત સીએમ સાહેબને વ્યક્તિગત રીતે રજૂઆત કર્યા બાદ ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ છે એ એમના માધ્યમથી મળેલો છે અને 500 કરોડનું કોસ્ટિંગ સાથેનો આ પ્રોજેક્ટ કે જેનો ફર્સ્ટ ફેઝ 125 કરોડનો છે, જેમાં આપણે અત્યારે પ્રથમ ચરણમાં આ નદીને પહોળી અને ઊંડી કરવાનો જે પ્રોજેક્ટ છે એ કોર્પોરેશન દ્વારા જ્યારે હાથ ધરવામાં આવેલો છે ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ કોર્પોરેટર્સની સાથે આગેવાનોની સાથે જેએમસીના અધિકારીઓની સાથે અહીં વિઝિટ કરેલી છે, સમીક્ષા અને અવલોકન કરી સૂચનો આપેલા છે. આ જે પ્રોજેક્ટ છે એનાથી ફક્ત જે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે એનાથી તો છુટકારો મળવાનો છે, તદુપરાંત જે વરસાદી પાણી છે એનું સંવર્ધન થઈ શકે અને ચોમાસા ઉપરાંત ઉનાળામાં પણ લોકોને પીવાની પાણીની જે સમસ્યાઓ છે એમાંથી છુટકારો મળે અને ભરપૂર પ્રમાણમાં નદીનું પાણી અને વરસાદી પાણી છે એમને ઉપલબ્ધ કરાવી શકાય માટેની સંપૂર્ણ વ્યવસ્થા સાથે 7 કરતાં વધારે ચેકડેમ્સ પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં આપણે ઇન્ક્લુડ કરેલા છે, જેમાં આ નદી પહોળી થશે તો એને 5 ફૂટ કરતાં વધારે ઊંડાઈ સાથે આપણે એનું વિસ્તૃતીકરણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે એની સમીક્ષા કરવા માટે ઉપસ્થિત છીએ કે ખૂબ જ સરસ આ પ્રોજેક્ટ છે એ ટૂંક જ સમયમાં ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યો હોય ત્યારે કોર્પોરેશનના માધ્યમથી ખૂબ જ તેજ ગતિએ સર્વે અને સર્વે બાદ અત્યારે નદીને ઊંડી અને પહોળી કરવા, જેમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરી અને નદી કાંઠાના વિસ્તારોને ચોખ્ખા કરી અને નદીને વાઇડનિંગ કરવાનો જે પ્રોજેક્ટ છે એનું આજે અવલોકન કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે.